એક હતી ખિસકોલી, સરસ મજાના ચટ્ટાપટ્ટાવાળી અને રૂપાળી. આખો દિવસ ચીક ચીક ગીતો ગાય અને જંગલમાં ફરતી રહે. એક દિવસ ખિસકોલી તો જંગલના એક ખૂણામાં એંગેન દિવાગેન રમતી હતી. રમતમાં એને ખૂબ મજા આવતી હતી. ત્યાં તેની સામે એક મોટું બધું સૂકું પાન આવ્યું. પાન તો હા 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 કરીને હસવા લાગ્યું અને પછી મોટા અવાજે બોલ્યું, ઓ ય ખિસકોલી, રમત રમવાનું બંધ કર, આ એરિયા મારો છે. ખિસકોલી પહેલાં તો આ મોટા બધા પાનથી ડરી ગઈ, પણ પછી એની સામે વિનંતી કરતાં કહેવા લાગી, પાન પાન આગું ખસી જા, મને રમવા દે પ્લીઝ. નહીં ખસું, જા. પાન તો વટ મારીને બોલ્યું. ખિસકોલીની વિનંતી જાણે સાંભળી જ ન હોય તેમ એ તો ત્યાંથી જરાય ખસ્યું જ નહીં. ખિસકોલીએ ફરીવાર પાનને નમ્રતાપૂર્વક કહ્યું, આગું ખસી જાને યાર, મને રમવા દે ને પ્લીઝ. પણ પાન તો ખિસકોલીની આ આજીજીથી વધારે વટે ભરાયું, નહીં ખસું હો, મારા એરિયામાં તને નહીં જ રમવા દઉં. ખિસકોલીને થયું, હવે આ પાન આમ વિનંતી કરવાથી તો માનશે નહીં, એટલે તે તરત જ ત્યાંથી દોડીને વડદાદાની પાસે ગઈ. વડદાદાને પગે પડીને કહેવા લાગી, દાદા દાદા, જુઓ ને, હું અહીં રમતી હતી તો આ મોટું પાન મને આડું પડીને રમવાની ના પાડે છે. એ ખસતું જ નથી અને ઉપરથી મને વટ મારીને કહે છે કે આ એરિયા મારો છે એટલે તને અહીં રમવા નહીં દઉં. વડદાદાએ ખિસકોલીના માથા પર હાલથી હાથ ફેરવતાં કહ્યું, મારી ભાલી પરી જેવી દીકરીને એ પાન એવું કેમ કહી શકે? લાગે છે એ પાન અભિમાને ભરાયું છે. હમણાં જ બોલાવે ને. હા દાદા, કહીને ખિસકોલી તો તરત જ જઈને પાનને બોલાવી લાવી. વડદાદાએ ગુસ્સાભેર પાનનો કાન પકડતાં કહ્યું, કેમ ભાઈ, આ નાનકડી ખિસકોલીને આડે કેમ પડે છે? પણ દાદા, એ પાન ગેંગે ફેંફે કરવા લાગ્યું. વડદાદાનો ગુસ્સો વધી ગયો, પણ નેબણ, આ મારી લાડકી દીકરી છે, એને રમતા રોકવાની જ ન હોય. દાદા, એ મારા એરિયામાં રમતી હતી. પાન એટલું બોલ્યું ત્યાં તો વડદાદાએ બમણા ગુસ્સાભેર કહ્યું, તારો એરિયા? આ તારો એરિયા ક્યાંથી થઈ ગયો? આ જંગલ આપણા સૌનું સહિયારું છે. એના કોઈ હિસ્સાનો માલિક કોઈ એક પ્રાણી કે પંખી થઈ જ ના શકે. આપણા બધાયનો આ જંગલના ખૂણે ખૂણા પર સરખો જ હક છે. પાન વડદાદાની આ વાત નીચું જોઈને સાંભળી રહ્યું હતું. તેને દાદાની વાત સાંભળીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વડદાદા વધારે ગુસ્સે થાય એ પહેલાં જ પાન બે હાથ જોડીને દાદાને કહેવા લાગ્યું, મારી ભૂલ થઈ ગઈ દાદા, તમારી વાત બિલકુલ સાચી છે. આ જંગલ આપણા સૌનું સહિયારું છે. હું ખોટો અભિમાનમાં આવીને મારો એરિયા છે એમ સમજવા લાગ્યો હતો, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હા, તો આ ખિસકોલીની માફી માગી લે, ચાલ. વડદાદાએ પાનને આજ્ઞા કરી. પાન તરત જ ખિસકોલીની સામે હાથ જોડીને બોલ્યું, આઈ એમ સોરી, મારી ભૂલ માફ કર ખિસકોલી. હવે તને રમત રમતાં ક્યારેય નહીં રોકું. હવે મને સાચી વાત સમજાઈ ગઈ છે. ઇટ્સ ઓકે, ખિસકોલીએ રાજી થતાં કહ્યું. પાન ત્યાંથી ફટાફટ ભાગી ગયું અને ખિસકોલીએ વડદાદાના થડ પર નાનકડી પપ્પી કરીને કહ્યું, થેન્ક યુ વડદાદા. ને પછી ફરી પાછી એંગેન દિવાગેન રમવા લાગી.